હવે તમારે ગમે ત્યારે સાબુદાણાની રેસીપી બનાવવી છે અને સાબુદાણા પલાળવાનું રહી ગયું છે તો તમે આ રીતે એક વખત સાબુદાણાની રેસીપી બનાવશો ને તો તમારે ક્યારેય પણ સાબુદાણા પલાળવાની જરૂર નહીં પડે, ફટાફટ ઇન્સ્ટન્ટ બનીને તૈયાર થઈ જશે। તો ચાલો બનાવીએ। તો જુઓ, હવે અહીંયા આપણે સૌથી પહેલાં ગેસ ઉપર આ રીતે કઢાઈ મૂકી અને મેઝરમેન્ટથી આપણે 1 વાટકી જેટલા સાબુદાણા લઈશું। તો આશરે આ લગભગ 200 ગ્રામ જેટલા સાબુદાણા છે। તો હવે આપણે એને કઢાઈમાં એડ કરી અને શેકી લઈશું। તો આ જે સાબુદાણા છે એને આપણે મીડિયમ ફ્લેમ ઉપર શેકવાના છે। તો આ રીતે તમે થોડા સાબુદાણાને રોસ્ટ કરશો ને એટલે એ ક્રિસ્પી થઈ જશે, એટલે સરસ એવી રેસીપી બનીને તૈયાર થશે। તો આમ તો આપણે સાબુદાણાની ઘણી બધી વેરાયટી બનાવતા હોઈએ છીએ, પણ તમે એક વખત આ રીતે બનાવશો ને તો તમે દર વખતે આ જ રીતે બનાવવાનું પસંદ કરશો, એટલી ટેસ્ટી આ રેસીપી બનીને તૈયાર થાય છે। અને વળી તમે આને નાસ્તાની રીતે પણ ખાઈ શકો છો, અને તમારે વ્રત કે ઉપવાસમાં જો ફરાળની રીતે ખાવું હોય ને તો પણ તમે ખાઈ શકો છો। મતલબ કે ગમે ત્યારે કોઈ વાર તહેવાર હોય અથવા વ્રત ઉપવાસ આવતા હોય તો પણ તમે આને ખાઈ શકો છો। અને ત્યાર પછી અહીંયા આપણે થોડા એવા શિંગદાણા એડ કરી દઈશું। તો શિંગદાણાનો ફ્લેવર છે એ ખૂબ સરસ એવો આવશે। તો શિંગદાણાને પણ આપણે સાબુદાણાની સાથે શેકી લેવાના છે। તો હવે જુઓ, અહીંયા આપણે સાબુદાણાને પલાળવાના નથી ને એટલા માટે આપણે એને ધોવાના પણ નથી। તો એના માટે શું કરવાનું છે કે આપણે કોઈ પણ એક કોટનનું સાફ કપડું હોય એનાથી સાબુદાણાને લૂછી લેવાના છે, જેથી કરીને સાબુદાણા ઉપર રહેલી વ્હાઈટ પરત હોય એ કપડા ઉપર લૂછાઈ જાય। તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે સાબુદાણા છે એ સરસ એવા શેકાઈ ગયા છે। તો સાબુદાણા છે એ આપણે જ્યારે શેકીએ ને ત્યારે એમાં કલર જરા પણ ચેન્જ નહીં થાય, પણ આપણે જેવી રીતે તળીએ અને સાબુદાણા કેમ મોટા થઈ જાય, બસ બિલકુલ એ રીતે થોડા નોર્મલ એવા મોટા મોટા થઈ જશે। તો હવે આ સાબુદાણા છે એને આપણે ઠંડા કરી લઈશું। ગરમા ગરમ આપણે એને મિક્સરમાં નથી કાઢવાના, કારણ કે એની અંદર થોડી વરાળ હોય ને એના લીધે એની અંદર થોડું ભેજનું પ્રમાણ હોય છે। તો થોડા નોર્મલ એવા ઠંડા થાય પછી આપણે એને મિક્સરમાં પીસવાના છે। તો હવે અહીંયા આપણા સાબુદાણા છે એ ઠંડા થઈ ગયા છે અને એને પીસવા માટે અહીંયા મેં એક મિક્સર જાર લીધું છે। તો આ સાબુદાણા છે એ આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું અને ત્યાર પછી આપણે ઢાંકણ ઢાંકી આને પીસી લેવાના છે, ફાઇન પાવડર કરી લઈશું। તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે મેં સાબુદાણા છે એનો આ રીતે ફાઇન પાવડર કરી લીધો છે। તો હું તમને બતાવી દઉં। તો જો હવે આ રીતે આપણે ચપટીમાં લઈને આ રીતે હું કરું છું તો એકદમ ફાઇન ઝીણો પાવડર જેવો આપણે રોટલીનો લોટ હોય ને બિલકુલ એ રીતનો આ થઈ ગયો છે। તો આ રીતે તમે શેક્યા વગર સાબુદાણાને લોટ કરશો ને તો એ નહીં થાય, કારણ કે સાબુદાણા એટલા બધા કડક હોય ને તો ફાઇન પાવડર નથી થતો। આ રીતે તમે શેકીને કરશો ને એટલે એ થોડા ફૂલી જાય છે, એના લીધે એકદમ ફાઇન ઝીણો પાવડર થઈ જાય છે। અને હવે આ સાબુદાણાનો પાવડર છે એને આપણે બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું। અને જુઓ, ત્યાર પછી અહીંયા મેં 2 બાફેલા બટેટા લીધા છે। તો અહીંયા આપણે સાબુદાણા કરતાં બટેટાનું માપ થોડું વધારે રાખવાનું છે અને આપણે ત્યાર પછી જો આ રીતની ખમણી લેશું અને બટેટાને આપણે આ રીતે ખમણી લેવાના છે। તો બટેટાને આપણે જ્યારે ખમણીએ ત્યારે એની અંદર લમ્સ કે ગાંઠા ન રહેવા જોઈએ એ રીતે આપણે ખમણવાના છે, કારણ કે આપણને રેસીપી બનાવવામાં જરા પણ આડા ના આવવા જોઈએ, એટલા માટે આપણે બટેટાને ખમણી લઈશું। જો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે બટેટા ખમણશું ને એટલે નીચે એકદમ ઝીણું ખમણ નીકળી જશે, જેથી કરીને એની અંદર લમ્સ કે ગાંઠા કાંઈ પણ નહીં રહે અને રેસીપી બનાવવામાં આપણને ખૂબ એકદમ સરળતા રહેશે। તો હવે આપણે આ રીતે બટેટાને ખમણી લઈશું। તો જો અહીંયા રેસીપી બનાવવામાં મેં જે આપણે લાલ બટેટા આવે ને એનો ઉપયોગ કરેલો છે। તો લાલ બટેટાને ઉપયોગ કરવાનું કારણ એ છે કે આ બટેટા છે એની અંદર ચીકાશ થોડી વધારે હોય છે, એટલે આ જે રેસીપી છે ને એ એકદમ સરસ બનીને તૈયાર થશે। તમે જોઈ શકો છો કે આ બટેટાની અંદર કેટલી બધી ચીકાશ છે જો, અને આપણે જે રેગ્યુલર સફેદ બટેટા આવે ને એની અંદર આટલી બધી ચીકાશ નથી હોતી। તો હવે આપણે બટેટાને ખમણી લઈશું। તો હવે જુઓ, અહીંયા મેં બટેટાને સારી રીતે મેશ કરી લીધા છે, મતલબ કે ખમણી લીધા છે। અને ત્યાર પછી અહીંયા મેં તીખાશ માટે 2 લીલી મરચી નાની નાની કટ કરી લીધી છે, તો એને પણ આપણે ઉમેરી દઈશું। અહીંયા તમે તીખું ન ખાતા હોય તો સ્કીપ કરી દેવાનું। અને આ આપણે સ્પેશિયલ ફરાળ માટે રેસીપી બનાવીએ છીએ, એટલે માત્ર થોડા ઇન્ગ્રીડિયન્ટ્સથી જ આ રેસીપી આપણે બનાવીને તૈયાર કરવાની છે। અને જુઓ, હવે ત્યાર પછી અહીંયા મેં ધાણા જીરું પાવડર લીધો છે, તો એ પણ આપણે ઉમેરી દઈશું। હવે ધાણા જીરું પાવડર ઉપવાસમાં ખવાય કે ન ખવાય એ બહુ મને આઈડિયા નથી, જો તમને ખબર હોય તો મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો। આઈ થિંક કદાચ ધાણા જીરું તો ખવાતું હશે। તો હવે આપણે એને એડ કરી દઈશું।
અને ત્યાર પછી મેં ટેસ્ટ અકોર્ડિંગ મીઠું લીધું છે. તો મીઠું આપણે ખૂબ જ ધ્યાન રાખીને એડ કરવાનું છે, કારણ કે આપણે બટેટા બાફતી વખતે પણ એની અંદર મીઠું નાખેલું હતું. અને હવે ત્યાર પછી આપણે એની અંદર થોડું શીંગ તેલ નાખી દઈશું. ચોખ્ખું શીંગ તેલ નાખવાનું છે, બળેલું ન હોવું જોઈએ, કારણ કે આ રેસીપી છે આપણે ઉપવાસમાં લેવાની હોવાથી. અને હવે આ બધી વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું. તો જો અત્યારે આપણે પાણી છે ને બિલકુલ એડ નથી કરવાનું, કારણ કે બટેટાની અંદર ઓલરેડી મોઇસ્ચરનું પ્રમાણ છે, એટલા માટે અહીંયા આપણે પાણીને સ્કીપ કરી દઈશું. તો શું મિત્રો, તમે ક્યારે આ રીતે કાચા સાબુદાણા અને બટેટાની રેસીપી બનાવી છે કે નહીં, એ મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો. અને તમે વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો. હવે જુઓ, અહીંયા મેં સરસ મજાનો લોટ બાંધી દીધો છે. આની અંદર મેં એક પણ ટીપું પાણી નથી એડ કરેલું. હવે આપણે એની અંદર તેલ નાખી લોટને આપણે સરસ રીતે કૂણવી લેશું. મતલબ કે એકદમ સરસ રીતે આપણે એને સ્મૂથ કરી લેશું. તો આ રીતે તમે થોડી વાર એને મસાળશો એટલે એકદમ સ્મૂથ બની જશે. હવે તમે જોઈ શકો છો કે આની અંદર આપણે માત્ર સાબુદાણા અને બટેટા જ નાખેલા છે, તો પણ એકદમ પરફેક્ટ એવો લોટ બંધાઈ ગયો છે. તો હવે આપણે આ રીતે લોટને થોડો કૂણવી લેશું, મતલબ કે આપણે સોફ્ટ કરી લેશું. તો હવે જુઓ, અહીંયા આપણે આ જે લોટ છે એમાંથી આપણે એકદમ નાનું રોટલી સાઇઝનું લું આપણે તોડી લેશું અને આ રીતે આપણે સ્મૂથ કરી લેશું. અને જો હવે અહીંયા મેં આ જે લૂ છે એને તૈયાર કરી લીધું છે. અને ત્યાર પછી આપણે આ રીતે પાટલી ઉપર રાખી દઈશું અને રોટલી વણી લેશું. તો જો અહીંયા બટેટાની અંદર ચીકાશ હોવાથી આ જે છે એ જરા પણ ફાટશે નહીં, તમે જોઈ શકો છો. આમનામ આપણે સાબુદાણાની રોટલી બનાવીએ તો ફાટી જતી હોય છે, પણ હવે તમે જોઈ શકો કે જરા પણ ફાટતી નથી. અને બસ આ રોટલી આ રીતે વણાઈ જાય ત્યાર પછી આ રીતે મેં એક તાંસળી લીધી છે. તો હવે એને આ રીતે આપણે ઊંધી રાખી દઈશું અને એકદમ ગોળ કરવા માટે આ રીતે આપણે કરવાનું છે. અને આ જે વધારાની કિનારી છે એને આપણે કાઢી લેશું, એટલે તમારા જે આ સાબુદાણાના પરાઠા છે એ બધા એકદમ સરસ એવા સેમ સાઇઝના બનીને તૈયાર થશે. આ રીતે આપણે કાઢી લઈશું. જો તમે જોશો કે કેટલી સરસ રોટલી બનીને તૈયાર થઈ છે. જો હવે આ રીતે આપણે બધી રોટલી વણીને તૈયાર કરી લઈશું. તો જો હવે અહીંયા મેં બધી રોટલી આ રીતે બનાવી અને તૈયાર કરી લીધી છે. તો આને આપણે સાઈડમાં કરી દઈશું અને આપણે જઈએ ગેસ તરફ. તો જો હવે અહીંયા મેં ગેસ ઉપર આપણે જે રોટલી શેકવાનો તવો આવે છે એને મેં ગરમ કરી લીધો છે. તમે અહીંયા નોનસ્ટિક પેનનો પણ ઉપયોગ કરી શકો છો. અને હવે ત્યાર પછી આપણે જે આ પરાઠું છે એને આ રીતે નાખી દઈશું અને શેકી લઈશું. તો અત્યારે મેં ગેસની ફ્લેમ હાઈ રાખેલી છે અને હાઈ ફ્લેમ ઉપર આને પહેલાં આમનામ જ શેકીશું અને પછી આપણે એને ઘી અથવા તેલ નાખીશું. તો હવે જુઓ, આ રીતે બે બાજુ થોડું થોડું શેકાઈ જાય પછી આપણે અહીંયા તેલ નાખીશું. તમને ઘી ભાવતું હોય તો ઘી પણ નાખી શકાય અને તેલ ભાવતું હોય તો તેલ પણ નાખી શકાય. અને ત્યાર પછી આ રીતે આપણે તવીથાની મદદથી બધી બાજુ તેલને ફેલાવી દઈશું અને આપણે પલટાવી લેશું અને આ બાજુ પણ આપણે શેકી લેશું. અને જો અત્યારે મેં ગેસની ફ્લેમ છે એ સ્લો રાખેલી છે, જેથી કરીને આપણી આ પરાઠું છે એ બળી ના જાય. તમે જોશો કે કેટલું સરસ ફૂલવા લાગ્યું છે અને વળી ટેસ્ટમાં તો એટલું બધું સરસ થાય છે ને કે વાત જ ના પૂછો. તો હવે જુઓ, આ પરાઠું છે એ સરસ એવું શેકાઈ ગયું છે, પણ આમાં આપણે જેવી રીતે ઘઉંના લોટના પરાઠા જે કરીએ એના જેવી દાજ નહીં પડે, પણ આ પરાઠું છે એ પરફેક્ટ એકદમ સરસ એવું શેકાઈ ગયું છે. તો તમને કદાચ એવું લાગતું હશે કે આ અત્યારે કાચું છે, પણ આ જરા પણ કાચું નથી, એકદમ સરસ એવું એ શેકાઈ ગયું છે. તો વધારે આપણે આને રહેવા દઈશું ને તો કડક થઈ જશે. બસ હવે આને આપણે કાઢી લેશું, પ્લેટમાં લઈ લઈએ. તો હવે જુઓ, અહીંયા મેં ગરમા ગરમ ફરાળમાં ખાઈ શકાય તેવા સાબુદાણા અને બટેટાના આ રીતે પરોઠા બનાવી અને તૈયાર કરી લીધા છે. તો થોડાક મેં અહીંયા તેલવાળા કર્યા છે અને થોડાક મેં આ રીતે કોરા રાખ્યા છે. પણ તમે કેટલા બધા પોચા થયા છે એ તમે જોઈ શકો છો. જો એટલા બધા સરસ પોચા થયા છે ને કે તમે આને બટેટાની સૂકી ભાજી સાથે પણ ખાઈ શકો. અને જો તમારે આમનામ પણ ખાવા હોય ને તો તમે પંજાબી સબ્જી સાથે પણ ખાઈ શકો છો. ખૂબ જ સરસ એવા લાગે છે, એટલા સરસ પોચા એવા થયા છે ને. અને જો થોડા મેં આ રીતે નીચે તેલવાળા કરેલા છે. તો આ જે છે ને એ તો બહુ જ પોચા થયા છે. જો એટલા બધા સોફ્ટ થયા છે ને કે વાત જ ના પૂછો. તો તમને ઘી ભાવતું હોય તો તમે આ પરાઠાને ઘીમાં પણ બનાવી શકો છો. જોશો તમે.
તો તમને મારી આજની આ એકદમ નવી રીતે કાચા સાબુદાણા અને બટેટાની રેસીપી કેવી લાગીને એ મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો, અને તમે વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા. અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરીને તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા અવનવા વિડીયો લાવું ને મિત્રો એનું નોટિફિકેશન તમને જલ્દી મળી જાય. થેન્ક યુ.